આજે 6 તારીખ થઈ. કેટલી? 6 તારીખ. આપણે આવ્યા કઈ 25 તારીખે. 25/5 આવ્યા. આજ 25 નહીં, આપણે 25/4 આવ્યા. 25/5 ગઈ અને 6 જૂન મહિનો આવી ગયો. એટલે આપણે દિવસો કેટલા થયા ખબર તને? ઓછામાં ઓછા આજે 42 દિવસ જેવું થાય છે. 42. હજી આપણે 15 તારીખ સુધી રોકાવાના છીએ. આપણા 50 દિવસો પૂરા થાય. જયતાબેન, જયતીબેન, તમે 50 દિવસમાં એ ફેરા રેખડા મોજ કરી. હવે મને એ કયો, તમને હું મજા આવી, હું મજા ન આવી એ કયો. જુનાગઢ રહ્યા હોત તો અહીંયા મજા આવત કે અહીંયા મજા આવી? અહીંયા મજા આવી. તમારું વેકેશન સોમવારે ખુલે છે, એટલે કે 8 તારીખે ખુલે છે. પણ મારું વેકેશન 15 તારીખે ખુલે છે, એટલે આપણે 15 તારીખે જવાના છીએ. 8 દિવસ તમારી સ્કૂલ રજા, રમવાની મજા. તો અહીંયા શું શીખો બેટા તું? ઈ મને કયો. તું શું શીખો? ખેતીના કામ હોય ને નળી ખેતતાના આપડા ત્યાં બધું નળીને ગોઠવતા. નાકા વાર્તા શીખો. નાકા તો પાણી વાર્તા શીખો. પછી વાવતા, શાકભાજી વાવ્યું, શેરડી વાવી. પછી શું કર્યું? રેખડા. ક્યાં રેખડા? ધાર ચડવાની મજા આવી. રાવણા ખાવાની મજા આવી. પછી ઝાડ ઉપર ખાવાની મજા આવી. ઝાડ ઉપર બહુ ચડ્યા તમે. કેરી વેડતા શીખા. ઈ તો હું શીખાઈ ગયો. હે, હા, સિંહ જોવા ગયા હતા. સિંહ જોવાની મજા આવી. હરણ એટલા જોયા. પછી સાપ પકડા જોયા. પછી નાવાની મજા તો ભૂલી ગયા. હા, નાવાની મજા આવી. પછી ઓલી વાડલાની ધાર ઉપર ચડ્યા હતા, ઈ મજા આવી. વાડલાની મૂળ દ્વારકા ગયા, ઈ મજા આવી. પછી અહીંયા મંદિરમાં ફરવાની મજા આવી. પછી મજા તો કરી તમે. પછી કેરી ખાવાની, ઈ તો આપણે મુખ્ય છે. હે, કેરી નો ભૂલાય. ઘણી મજા આપણે હજી ભૂલી ગયા છો, પણ મજા તો બહુ કરી. મજા આવી કે ખરેખર મજા આવી એમ કહો છો? ના, એવી ખરેખર આવી. બરાબર. હવે ટીવી કેટલું જોયું તમે અહીંયા જુનાગઢ? અહીંયા વાડિયા બહુ ઓછું જોયું. બરાબર. પણ ટીવી જોવા કરતા તમને બાયણે હતા રખડવાની, મોરલાના અવાજો ને બધું સાંભળવાની મજા આવે. બરાબર. બીજું શ્લોક પાકા કર્યા તે? કેટલા શ્લોક પાકા કર્યા? 22. હવે કેટલા બાકી રહ્યા? વેકેશન તો પૂરું થવા આવ્યું. હતું કેટલું? લેસનમાં કેટલા શ્લોક હતા? 29. તો હવે 7-8 રહ્યા ને? સીધા નહીં પૂછા, થોડાક મહિનો જાય. બોલ તો ક્યાં ક્યાં પાકા કર્યા? ઓલો 5મો અધ્યાય કર્યો, અથવા 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. અર્જુન ઉવાચ સંન્યાસ કર્મણા કૃષ્ણ પુનર્યોગો ચ સંચતિ યચ્છ્રેય એતયોરેકં ત્વમે બ્રૂહિ સુનિશ્ચિતમ. ભગવાન ઉવાચ સંન્યાસ કર્મ યોગેશ્વ નિશ્ચેયસ કરાવપો તયુસ્ત કર્મ સંન્યાસા કર્મ યોગો વિશિષ્યતે જ્ઞેયસ નિત્ય સંન્યાસી ન દૃષ્ટિ ન કાંક્ષતિ. સરસ. મિત્રો, જીષ્ણુની છે ને યાદ શક્તિ ગજબ છે. ગજબ એટલે મને આશ્ચર્ય થાય કે આમ શ્લોક કેટલી વખત, 2 થી 3 વખત આમ જોવે ને ત્યાં પાકો થઈ જાય એમ. આ કેટલામો 5મો અધ્યાય આવ્યો ને? ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય. પણ જબરજસ્ત. મિત્રો, મારે સજેશન આપવું છે કે બાળકોને છે ને શ્લોક ગોખાવીને પણ પાકા કરતા શીખવવાનું. સંસ્કૃતમાં એટલી તાકાત છે. સંસ્કૃતને શ્લોક પાકા કરે છે ને ત્યારે યાદ શક્તિ વધે છે. આ વૈજ્ઞાનિક એના રીઝન છે. યાદ શક્તિ એની એકદમ પાવરફુલ થાય. એટલે શ્લોક ખાસ કરાવવા. જીષ્ણુ બહુ કરે છે. સરસ જીષ્ણુ, એ તો બરાબર છે. હવે આપણે છે ને આપણું ટાઈમ ટેબલ કરીને આવ્યા હતા ને, એ ટાઈમ ટેબલ પૂરું નથી થયું. શું નથી થયું ખબર? સવારમાં આપણે ગામડે કોઈના ઘરે બેસવા જવાનું આપણે બહુ ઓછા ગયા છીએ. નથી ગયા એમ નહીં, એ આપણે થોડુંક ગુમાવ્યું છે. એની પાછળનું કારણ કે વાડીમાં ઘણી વખત આપણે કોઈ મહેમાન હોય ત્યારે રાતનો ઉજાગરો થઈ જાય. આજે અત્યારે કેટલા થયા છે? 9:30 પોણા 10 જેવું થવા આવ્યું છે. બરાબર છે. હજુ આપણે જાગીએ છીએ. જો કે અત્યારે તમે 10 10:30 સુઈ જાવ એટલે વાડીમાં બહુ પરફેક્ટ ઊંઘ થઈ જાય. અહીંયા આપણે વાડીએ રહીએ છીએ તો આપણે કોની નજીક રહીએ છીએ? સૌથી પ્રકૃતિની. બરાબર. તો પ્રકૃતિ એટલે હું? તમે પ્રકૃતિમાં શું જોવો છો? કોને પ્રકૃતિ કહો છો? ઝાડવામાં ઓલા જે
હોય, જીવ હોય, ઈ આપણે જાણવામાં સમજતા. જીવ હોય, ટૂંકમાં પછી- તમામ પ્રકારની નિર્દોષતા હમ, અને સહજતા, હાવ સહજતા, જેવું છે એવું દેખાય. આ વૃક્ષ છે કઈ ફોર્માલિટી કરે છે કે મને જીષ્ણુ જોવે છે એટલે હું ટિકટોક થઈ જાઉં, એ કોઈ દી એનું સ્ટેટસ મૂકે છે? એ કઈ આ પવન આવે એટલે આમ જુદી રીતે ડાન્સ કરે છે? સહજ રીતે જેવો પવન આવે એટલો હલે છે. એ પ્રકૃતિનું એક સ્વરૂપ છે. વૃક્ષ પાસેથી આપણે શું શીખીએ? હમ, એની પાસે પરોપકાર ભાવ શીખીએ, નિસ્વાર્થ ભાવ. પથ્થર મારીએ તો ફળ આપે. હમ, પવન છે એ પ્રકૃતિ છે, એની પાસેથી ક્ષમતા શીખીએ. પવન ક્યાંય એમ કે આની પાસે જવું, નાની પાસે નથી જવું, તો સારું છે એમાં ચાલવું છે, ગંદકીમાં. પવન બધે ચાલે. પહાડો છે, પહાડ પાસેથી આપણે દ્રઢતા, અડગતાનો ગુણ શીખીએ છીએ. સમુદ્ર પાસે ગયા હતા આપણે, મૂળ દ્વારકા ગયા હતા ને, શું શીખા? શું જોયું સમુદ્રમાં? શું જોયું? એને કાંઈ ન થાય. અફાડતા, હે અફાડતા. અને એને કાંઈ પાણો ફેંકે તો એની મોજમાં જ હોય. એની મોજમાં જોઈએ, ઘૂઘવતો જ હોય, હમ, ઘૂઘવતો જ હોય. કોઈ પાણો ફેંકે, કોઈ ફૂલ ફેંકે, કોણ આવ્યું કોણ ગયું, ખબર ન એ હોય. પ્રકૃતિ છે. સમુદ્ર પાસેથી અફાડતાનો ગહનતા છે, ગુણ અંદર કેવડો ગહન છે, કોઈને ખબર ન પડે કેટલો ઊંડો છે. સમજાણું? એ પણ શીખવા જેવું છે. આ પ્રકૃતિના ગુણ છે. આકાશ પાસેથી વિશાળતા શીખવાની. કેવડું વિશાળ છે, અનંત છે. આકાશ જેવું હૃદય રાખવાનું, મન કેવું રાખવાનું? સમુદ્ર જેવું ગહન. કોઈ આમ આપણે નાની નાની બાબતમાં મન છલી જાય, ઉછળી જાય એવું નહીં. સમુદ્ર છલે, ઘૂઘવાટ મારે પણ છલે એમ છલકી નહીં જવાનું ક્યારે. એવી રીતના પહાડ પાસેથી, ધરતી માતા પાસેથી, ધરતી પાસેથી આપણે કેટલું શીખીએ? વાવીએ, ઉગે, આપણને આપણું પેટ ભરે એવો બધા વિટામિન્સ આપે, રસાયણો આપે છે ધરતી માતા. એટલે આ બધી તમે આવીને જોયું ને, પ્રકૃતિ છે. સવારમાં આપણે પક્ષીઓને જોયા ને, રોજ હું પક્ષી બતાવતો, કેટલાય પક્ષીઓનો પરિચય કરાવતો. એ પક્ષીઓને કાંઈ છે, એને રવિવાર છે, એને શનિવાર છે, એને તારીખ હારે કોઈ તમારી સાથે સંબંધો છે? કઈ સંબંધ નથી. એને સરસ સવારમાં ઉઠીને ખાઈ લે છે, ખાઈને ઝાડવાના ડાળી ઉપર બેસીને ટહુકા કરે છે, કલરવ કરે છે. કેટલી નિર્દોષતા છે પ્રકૃતિ પાસેથી. કાંઈ ભેગું નથી કરવું, કોઈ મનની અંદર કોઈ ઈચ્છાઓ નથી. આકાશમાં આઝાદ થઈને ઉડે છે, અને જ્યાં ઈચ્છા પડે સબ ભૂમિ ગોપાલ કે એના માટે. તો આપણા ખેતરમાં આવે તો આપણને હોય કે આપણું ખેતર, એને તો એવું નથી. બીજું આપણે અહીંયા શીખા શું? કીડી મકોડા, સાપ, વેલણો, કાકીડા, આ બધું અહીંયા આવતું. ઓલા લાલ મકોડા આવતા, તો આપણે શું કહેતા? હા, મૂળ ના કહેતા, પણ એ શું કહેતા? એ બધું એનું ઘર છે, એના ઘરમાં આપણે રહેવા આવ્યા છીએ, એટલે આપણે એને ક્યારેય ડિસ્ટર્બ કરતા નહીં. કાલે હું ઓલી પેટીમાં ગયો ને ત્યાં બોલું ઝડપથી મારે કઈડો ગોતવો હતો. ભાઈ સર આમાં ગયો તો હાથમાં પોચું આવ્યું, જોયું ત્યાં ડેટકો ફેંકી દીધો. સમજાણું? પણ એમાં શું છે, એ તો એના ઘરમાં હૂતો હતો. પેલા આપણે છે ને સાધનોનું ઘર, એમાં પેલી બાજુ આપણે માનીએ કે આપણું ઘર છે. એને થોડું હોય કે આ જીષ્ણુનું મકાન છે, 7-12-8 ની નકલ એની છે, મારી નથી. એવું કઈ નથી. આ બધી પ્રકૃતિ છે બેટા. પ્રકૃતિ જેવી છે ને એવી હોય, વિખાઈ ગયેલી હોય, પીંખાઈ ગયેલી હોય, પણ એ નિર્દોષતા છે. એનું જે આમ લટકેલું તાલું હોય, આ નાળિયેરી છે, લટકેલું તાલું હોય, તો એ પણ એનું સૌંદર્ય છે. એ જ પ્રકૃતિ છે. પ્રકૃતિ પાસેથી સહજતા શીખવાની, એની પાસેથી નિખાલસતા શીખવાની, એની પાસે પવિત્રતા શીખવાની. સમજાણું? પ્રકૃતિ પાસે છે ને બેટા અહંકાર નથી, જરાય અહમ નથી. અને અહમ નો હોય ને બેટા, યાદ રાખજે, અહંકાર અહમી કોઈ દી નહીં થવાનું. અત્યારના બધા બાળકો નાર્સિસ્ટ છે. આપણે અહીંયા મહેમાન આવ્યા ઘણા બધા, એમાં કેટલાક છોકરાઓનો મેં તમને પાછળથી પરિચય કરાવ્યો કે નાર્સિસ્ટ સ્વભાવનો હતો. નાર્સિસ્ટ એટલે હું જ છું. સમજાણું? આવો ભાવ ક્યારેય નહીં રાખવાનો. અને અહંકાર કહેવાય બેટા. અહંકાર બહુ ભાઈરે વજ્ર જેવો છે. શાસ્ત્રોમાં, ઉપનિષદમાં, કઠોત ઉપનિષદમાં કીધું છે કે મૃતાત્મા જયારે મેઘમંડળમાં જાય છે ને, ત્યારે સૌથી વજન કરવા વાળો હોય ને તો અહંકાર છે. અહમ વાળો માણસ વજ્ર જેવો ભારે હોય છે. વિશ્વાબેન, વજ્ર જેવો ભારે. અહમ વાળો માણસ છે ને થાકવે છે બીજાને. અહમ વાળો માણસ થી છે ને બધા કંટાળે છે. અહમ વાળા માણસ પાસે ઉર્જા નો હોય. સમજાણું? આ પ્રકૃતિ છે, એની પાસે જઈને આપણે બેસીએ તો કેમ મજા આવે ને. અરે માણસ ખંડિત થઈ ગયો એવી
સંસારમાં, સંબંધોમાં એકદમ આમ થાકી ગયો હોય, હાંફી ગયો હોય, પણ પ્રકૃતિ પાસે જઈને બેસે ત્યારે શું થાય? બધે થાક ઉતરી જાય. ફરીથી થાક ઉતરી જાય, ફરીથી નવ પલ્વિત થઈ જાય, નવ સર્જિત થઈ જાય. પ્રકૃતિ થાક ઉતારે છે. શું કામે? એમાં નિર્દોષ ચૈતન્ય છે, નિર્દોષ ચૈતન્ય. ચૈતન્ય માણસમાંય છે, પણ માણસનું ચૈતન્ય કેવું છે? અહંકાર વજ્ર જેવું ભારે, કારણ કે અહંકાર છે. એટલે એનું ચૈતન્ય છે એ મલિત થયેલું છે, નિર્મલ ચૈતન્ય નથી એની પાસે, અહંકારથી ડખોડાયેલું છે. અને પ્રકૃતિનું ચૈતન્ય શું છે? નિર્દોષ છે. શું કામે નિર્દોષ છે? પ્રકૃતિને હુંકાર નથી, હું નાળિયેરી છું, નાળિયેરી કે કોઈ દિવસ? આંબો કહી દી કે જીષ્ણુ મારા છાંયે રહ્યો, મારા ડાળખીએ તું લેટકો, પણ મને એક ડોલ પાણી પાયું તે કોઈ દિવસ કીધું? કોઈ દિવસ ન કે. એની પાસે છે ને બેટા હુંકાર નથી. અને માણસ હુંથી ગરજે છે, હુંથી ગરજે છે, એટલે માણસનો થાક લાગે છે. બેટા તમે જોયા જે મંદબુદ્ધિના બાળકોની નિશાળમાં તમે જાઓ ને, તું લગભગ નથી આવ્યો ક્યારે, હું ક્યારેક લઈ જઈશ તને વિશ્વા. મંદબુદ્ધિના બાળકો, પાગલ બાળકો, મંદબુદ્ધિના બાળકો, એની સ્કૂલો હોય, એની હોસ્ટેલ હોય, ત્યાં જઈને જઈએ ને આપણે એને જોઈએ ને, એટલે એ બાળક આપણને ગમે છે, બહુ ગમે, અને એટલું પ્રેમાળ હોય, આપણને આવીને ભેટી જાય, આપણે અરે એટલા મોલું કરે છે. એ બાળક હોય ને, મંદબુદ્ધિનો બાળક હોય ને, એના મા બાપને બહુ ગમતું હોય. શું કામે? એ 20 વર્ષનો થાય, 25 વર્ષનો થાય, તો પણ એની અંદર અહંકાર આવતો નથી. ગાંડાઓમાં અહંકાર ન હોય, અને એટલે ગાંડાઓ ગમે. ગાંડું બાળક હોય ને, મંદબુદ્ધિનું બાળક હોય ને, એ નિર્દોષ લાગે. એની પાછળનું કારણ પણ અહંકાર નથી, અને એટલે એના મા બાપને એનું છે ને એટલો બધો માયા બંધાઈ જાય ને, કે ડાયો દીકરા પ્રત્યે એટલી માયા ન હોય, એટલી ગાંડા દીકરા પ્રત્યે માયા હોય. એ નિર્બળ છે એટલે નહીં, પણ એ આકર્ષણ લાગે, કારણ કે અહંકારથી કોઈ દી નડતો નથી. જયારે ઓલો ડાયો દીકરો છે 25-30 વર્ષનો, એ ક્યારેક મા બાપ હમ બોલી જતો હોય છે, અને આ બોલે કે મારે હોતે, ગાંડો હોય મારે હોતે, પણ અહંકારથી નથી મારતો, એના અહમથી નથી મારતો. એટલે બેટા પ્રકૃતિ પાસે અહમ નથી. અહમ છે ને બહુ ખતરનાક ભયંકર વસ્તુ છે જયતીબેન. અહમી નહીં બનવાનું. આપણે કેવું બનવાનું? સમુદ્ર જેવું બનવાનું. હું તમને 1000 વખત કહું છું, સમુદ્રને કોઈ પાણો ફેંકે તો એ ઘૂઘવાઈ નથી જતો, ઓહો કોણ પાણો ફેંકીને ગયો. આપણે કોઈ ખાબોચિયા જેવું નહીં બનવાનું. ખાબોચિયામાં પથ્થર ફેંકો તો ડખોડાઈ જાય. કેતો જ ને હું તમને છે ને, તમને કોઈ માનો કે કોઈ ખીજવે, કોઈ કાંઈ કહે તો આપણે ડખોડાવાનું નહીં. જો ડખોડાઈ ગયા, મને એમ કેમ કીધું, તો સમજવાનું આપણે ખાબોચ્યું છીએ. આપણે સમુદ્ર થવાનું. સમુદ્રમાં પથ્થર ફેંકે તો સમુદ્રને કાંઈ ફેર પડે છે? ઘૂઘવવાટમાં થોડોક ઓછો થઈ જાય છે? એ તો એની મરજીમાં ને એની મસ્તીમાં ઘૂઘવે. સમુદ્ર જેવું ઘૂઘવતું રહેવાનું. સમજાણું? કોઈ પથ્થર ફેંકે, કોઈ ફૂલ ફેંકે. ફૂલ ફેંકે તો હરખાય નહીં પાછું સમુદ્ર. ફૂલ ફેંકે તો મને ઓલો ભાઈ જો ફૂલ ફેંકી ગયો કે કોઈ દિવસ. સમજાણું? ખાબોચિયા જેવું નહીં થવાનું. અમારી સાથે છે ને બેટા, હું વારંવાર કહું, એક કૌવો હતો, કૌવો. હાવ એકડિયાની વાત છે વિશ્વા, એકડિયા બગડિયા, મને યાદ નથી, પણ હાવ પ્રાથમિક શાળામાં. એ ઘડિયા ઘડિયા સાહેબ પાસે જાય કે સાહેબ મને ખીજવે છે, મને ઓલો આમ કે. પછી આખા ક્લાસરૂમે છે ને એની છાપ પાડી, એમ તારે કીધું તું એને છે ને. પછી હું છે ભણાવતા હોય ને સાહેબ, તે આમ કોક કે એમ કે ને, એટલે ઉભો થાય, આમ જોવે ને, સમજાણું? બાંધવા માંડે ને, સાહેબને ફરિયાદ કરે ને. પછી એક સાહેબ બહુ સારા સાહેબ હતા, હર્ષુખ સાહેબ કરીને, એને છે ને એ કવાને ઉભો કર્યો, કવા અહીંયા આવો. શું કરે બેટા? કે આખો ક્લાસ મને ખીજવે છે. એ કે તને હું કામ ખીજવે છે ખબર છે? કે શું કામે? એ કે તું છે ને એને પ્રતિકાર આપશો, એનો પ્રતિભાવ આપશો. એ કે તને ખીજવે ને, પછી તું ખીજાશો ને, તને મજા નથી આવતી ને, એની મજા એ ઓલાવને આવે છે. એટલે તારે શું કરવાનું? એ જે ખીજવે ને એને જે બોલે બોલવા દેવાનું, તારે કાંઈ પ્રતિભાવ આપવાનો નહીં. સમુદ્ર જેવું થઈ જવાનું, ઘૂઘવતું રહેવાનું તારી મસ્તીમાં, લેસન કરતું. એટલે પછી મેં એનામાં જોયું, એ કવો છે ને એ સમજી ગયો, સાહેબે વાત કરીને. પછી ઓલા સુસુસ કરે ને કાંઈ નો લખે, આમ તેમ એ સુસુસ કરે, કઈ કઈ સુસુસ ઈ કરે, પછી લખે. કોઈને પ્રતિભાવ આપતો બંધ થઈ ગયો.
એની પ્રતિક્રિયા બંધ થઈ ને એટલે એને જે સામેથી ઉદ્દીપક મળતું હતું ને એ બંધ થઈ ગયું. પછી કોણ ખીજવે એને? થાકી ગયા બધા. સમજાઈ ગયું બેટા? અહમ છે ને, અહમ એ માણસને થકવે છે, હંફાવે છે. શાંત થઈ જવાનું, આની પાસે શીખવાનું, પ્રકૃતિ પાસે. હાલો બીજું શું શીખાય અહીંયા? આ તો પ્રકૃતિ પાસે શીખવાનું બહુ છે. બીજું મજા કરતા શીખાય. ભણવાનું નહીં, વિચાર તો કરો. લેસન કરવાનું નહીં. હે તમને સાચું કહું, તમારી સાચી નિશાળત કઈ હતી ખબર? આ 50 દિવસો નિશાળ એટલે સમજવાનું નહીં ટીચર હોય ને બેલ પડતો હોય ને શિક્ષકો ભણાવવા આવતા હોય ને એ જ નિશાળ છે એવું નહીં સમજવાનું બેટા. આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ, સૃષ્ટિ આખી આપણી નિશાળ છે, આપણી યુનિવર્સિટી છે. તમે સૌથી વધારે અહીંયા શીખ્યા છો. સાચું શિક્ષણ પ્રકૃતિનું શિક્ષણ છે, એમ રવિન્દ્રનાથ ટાગોર કહેતા પ્રકૃતિવાદી કેળવણીમાં. એ પ્રકૃતિનું શિક્ષણ તમે અહીંયા 50 દિવસોમાં ભણ્યા. સાચું શિક્ષણ છે બેટા. તમે મોટા થઈ જાઓ ને, તમે ક્લાસરૂમમાં ભણ્યા થોડું થોડું યાદ રહે, પણ તમે અહીંયા જે શીખ્યા ને, ઓલું આપણે આંખે પાટા બાંધીને ઓલું ગોતવાનું શીખતા હતા, એ તો આપણે કહેવાનું ભૂલી ગયા તમે. હે એ તને કાયમી યાદ રહે. આંખે પાટા બાંધી દીધા તો એ સ્થળ ક્યાં હતું, દિશાઓ ક્યાં હતી, કઈ વસ્તુ કેવી લાગતી હતી, અડીને આમ મહેસૂસ કરી. આપણે કોઈ દિવસ આમ હાથે અડીને, પાણો અડીને, ધૂળ અડીને આમ અખતરો કર્યો કે શું છે? તેથી પાટા બાંધી દીધા હતા એટલે ગોતતા હતા ને શું છે. મમ્મીને ખબર હશે વધારે કેવું છે, કારણ કે એનો દાવ તો બહુ ચઈ ગયો હતો. 2 કલાક આવેલો ને, 1.5 કલાક દાવ આવેલો હતો. તે તારો 20-25 મિનિટ જઈતી એ ઝડપથી ગોતી લીધું હતું. સમજાણું? આ બધી વસ્તુ આપણે શીખીએ ને યાદગારી છે અહીંયા પ્રકૃતિના ખોળે. એટલે સાચી મજા શું છે? પ્રકૃતિ છે. અને સાચી નિશાળ કઈ છે? હા, પ્રકૃતિ. એટલે એમ સમજવાનું નહીં કે એ નિશાળ છે. આ તો મગજમાં બેહાડી દીધું એ નિશાળ છે, નિશાળ છે. તું ભણવા ન ગયો હોય તો શું થાય? તું ભણવા ન જા, નિશાળે જવું જ નથી. હાલો આપણે આઈને અહીં રહેવું છે, કોઈ તારીખ તવારીખ સાથે સંબંધ નથી રાખવો, તો શું થાય? કાંઈ ન થાય. હો, તારામાં કાંઈ ફેરફાર અમુક નો મને એમ લાગે નિશાળ તો ઘણી વખત તમને લઘુ બનાવે, નાના બનાવે, તમને લઘુતા ગ્રંથિમાં ગાલી દે. તમે કોણ છો ને એ તમે નિશાળે જઈને ભૂલી જાવ છો. અને સાચું જીવનનું ઉપનિષદ કયું છે ખબર? કસ્ત્વમ કોહમ, હું કોણ છું. એ સાચું શિક્ષણ આ છે. માણસ હું કોણ છે એટલું ભણી લે, પૂરું થઈ ગયું. સમજાણું? તું તારા આત્માને ઓળખ, તું તારી જાતને ઓળખ. એમ સોક્રેટિસે કીધું, તું તારી જાતને ઓળખ, જાતને પીછાણ. આ જાતને પીછાણવાનું કામ નિશાળું કરે છે. જાતને પીછાણવાનું કામ કોણ કરે? અલગારી, રખડપટ્ટી, આ પ્રકૃતિ, એકાંત અને નિર્દોષતા. ઈ તમે અહીંયા શીખા બેટા. નાનું સૂનું શિક્ષણ નથી. તમને અટાણે ભલે સામાન્ય લાગે, તમે તો અટાણે બાળકો છો, પણ તમે મારી ઉંમરના થાઓ ને, અને તમારા બાળકો જે દિવસે થાય ને, એને તમારે શિક્ષણ આપવાનો પીરિયડ આવશે ને, ત્યારે તમે છે ને મેં શીખવેલા પાઠ છે ને તમારા બાળકોને ભણાવશો. તમને એમ લાગશે કે નહીં, મારા પપ્પાએ આમ કરતા, મારા પપ્પા આમ કરતા, મારા પપ્પા આમ શીખવાડતા. તમે ખરેખર ભાગ્યશાળી હોવો કે આવા જમાનામાં, હાવ મોડર્ન આધુનિક યુગ છે, એમાં તમને પ્રકૃતિનું શિક્ષણ મળે છે. હવા, પાણી, પ્રકાશ, આકાશ, પૃથ્વી, આ બધા પંચ મહાભૂત છે. આને ફેંદવા જોઈએ. ઈ તમને અહીંયા મળે છે બેટા. પંચ મહાભૂત એટલે એનાથી મોટું શિક્ષણ જ નથી. સમજાણું? એટલે તમે ભણો નહીં ને તો એમાં કાંઈ થતું નથી. ભલે બધા બીજા કહેતા હોય છે, આમાં કોમેન્ટે ઘણા લખશે કે સાહેબ આ જમાનામાં ભણ્યા વગર ન ચાલે, પણ જીષ્ણુ એવા ઘણા માણસો છે કે જે નિશાળનું કોઈ દી પગથિયું નથી ચડ્યા અને છતાંય મહાપુરુષો થયા છે. સમજાણું? એવા ખૂબ જાજા માણસો મહાપુરુષો છે. એટલે એવું નહીં માનવાનું. આપણે આ ધીરુભાઈ અંબાણી છે, 5 ભણેલ છે. 5 સાચું ભણતર છે ને બેટા, એ નિશાળની દિવાલોમાં નથી લેતો માણસ. એ ક્યાં રહે છે? દુનિયાની ચોપાટ ઉપર ભણે છે. તમે ગમે એટલું ભણો, પણ જ્યારે તમે પરિસ્થિતિ તમને ફેસ થાય ને, હું તને ગમે એમ કહું કે ભાઈ તું છે ને તરતા આમ શીખ ને આમ શીખ ને આમ કર, તો તું તરી અગે? કેમ તરે? પાણીમાં પડે ને તો તને ખબર પડશે કે આમાં કેમ તરવું, શું કરવું. પાણીમાં પડ્યા વગર શીખાય નહીં. એટલે નિશાળ ખોટી છે એમ નથી કહેતો, પણ નિશાળ સર્વસ્વ છે ને એમ નહીં માનવાનું.
હું ઘણી વખત કહું ને પૈસા જરૂરી છે પણ પૈસા સર્વસ્વ નથી. એમ નિશાળ છે ને, નિશાળનું શિક્ષણ જરૂરી છે પણ નિશાળ ન મેળવી હોય ને તો પણ માણસ જો અંદરથી થોડી ખ્વાહિશ રાખે તો એ માણસ નબળો નથી થતો. એનો મોટામાં મોટો દાખલો કોણ છે? એકલવ્ય. એકલવ્ય ક્યાં હતો? જંગલમાં હતો. નિશાળ નહોતી, ગુરુ નહોતા, કોઈ નહોતા, પણ હતું તો શું હતું? ધગસ અને લગન હતી. ધગસ અને લગન જો હોય ને તો આ પ્રકૃતિના ખોળે બેઠા બેઠા માણસ એકલવ્ય બને. દુનિયાનો સૌથી સ્કોલર વિદ્યાર્થી જે રાજકુમારને ભણાવતો હતા અને ગુરુ દ્રોણાચાર્ય જેવા ગુરુજન હતા અને છતાં એ અર્જુન કરતા એ સ્કોલર કોણ થયો? એક ભીલ આદિવાસીનો છોકરો. સમજાઈ ગયું બેટા? શું બતાવે છે? કમળ કાદવમાં ખીલે છે. સમજાણું? યશસ્વીતા પ્રાપ્ત કરવી ને એ કોઈનો ઈજારો નથી. એ કોનો ઈજારો છે? લગન, ધગસ, મહેનત, પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. પ્રયત્ન કરવાનો, થાકવાનું, હાંફવાનું. સમજાણું? માણસો શારીરિક શ્રમ નથી કરતા. અત્યારના છોકરાઓ તો જરાય હાલતા જ નથી, થાકતા નથી. ખેતરનું તારા ક્લાસમાં પૂછે છે કે નાકા વાર્તા કેટલાઓને આવડે છે? ઝાડ ઉપર ચડતા કેટલાઓને આવડે? નથી આવડતું. એ શીખવાનું છે. એટલે હું એમ નથી કહેતો નિર્દોષ નિશાળો મહત્વની નથી. નિશાળો મહત્વની છે પણ સાથે સાથે પ્રકૃતિને ભણવાની છે. પ્રકૃતિને તમે ભણશો અને પછી નિશાળે જાઓ તો સોનામાં સુગંધ પડશે. રેડી છે? કઈ પ્રશ્ન બેટા? મારી દીકરી હોશિયાર છે, કેટલું બધું ભણે છે. સરસ મજાનું તે ઓલું ક્વાર્ટર તમારું ઓલું ટેન્ટ બનાવ્યું હતું ઈ કહેતા નથી. ઓલો ચાળિયો બનાવ્યો તો મજા જ કરીશ બેટા તમે. સારું મિત્રો, આજે અમારા જીષ્ણુ જયંતીને હું પૂછતો હતો બેઠો બેઠો કે કેવી મજા આવી. એટલે છોકરાઓએ બહુ મજા કરી છે. મિત્રો, બાળકોને ખરેખર પ્રકૃતિ ભણાવજો, પ્રકૃતિનો ટચ આપજો. પ્રકૃતિની ખબર નહીં પડે ને એ બાળક ગમે એવડો મોટો માણસ થાય દુનિયાની દ્રષ્ટિએ પણ એ વામણો રહી જવાનો છે, વામન રહી જવાનો છે. પણ પ્રકૃતિ જે માણસ ભણેલો હોય છે ને એ કદાચ દુનિયાના કોઈ પણ ખૂણે જાહે કે એના હાથમાં એની સામે ગમે એવી પરિસ્થિતિ આવી જાય તો એમાં માથું મારી એ જગ્યા કરીને રસ્તો આગળ એ બનાવશે. એ પ્રકૃતિની તાકાત છે. એટલે નાનપણથી ગારો વીખવા દેજો, રખડવા દેજો, પાણીમાં નાવા દેજો, ઝાડવે ચડે તો ચડવા દેજો, પહાડો ચડવા દેજો, પડે તો પડવા દેજો, બહુ તો હાથ પગ ભાંગશે, ભાંગવા દેજો, પણ પ્રકૃતિનો ટચ, પ્રકૃતિનો અનુભવ એને કરાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.